વધુ એકવાર વીજ બિલનો ઝટકો ગ્રાહકને મળ્યો। 75,000 રૂપિયાનું બિલ આવ્યું તો દુકાનદારના પગ નીચેથી જમીન જ સરકી ગઈ। આ નવા મીટર લગાવવાનું જે ભૂત છે તે ફરી એકવાર ધૂણી રહ્યું હોય તેવો આ બનાવ સુભાનપુરા વિસ્તારમાં સામે આવ્યો છે, જે ચર્ચાનો વિષય બની ગયો છે। અજયભાઈ વાળા, જેમની દુકાન ખાતે નવું મીટર લગાવવામાં આવ્યું છે અને પછી જે વીજ બિલ આવ્યું તેનાથી તો તેઓ ચોંકી જ ગયા। વીજળીનું બિલ 75,000 કરતાં પણ વધુ આવ્યું, જેના કારણે તેઓ ચિંતામાં મુકાયા છે। હેલો વડોદરા, મારું નામ અજય વાળા છે। હું પંચરત્ન બિલ્ડિંગ સુભાનપુરામાં છેલ્લા 10 વર્ષથી દુકાન ચલાવું છું અને આજે સવારે મારું જે લાઇટ બિલ આવવાનું હતું તે મેં ગૂગલમાં જનરેટ કરીને જોયું તો એમાં 78,000 રૂપિયા ઉપરનું બિલ હતું, જેથી થોડું આઘાતજનક લાગ્યું। અને આમ રેગ્યુલર મારું 1200 થી 1500 રૂપિયા 2 મહિનાનું બિલ આવે છે। હવે આજે આટલું બધું બિલ જોઈ અને થોડું તો ચિંતામાં મુકાઈ ગયો અને સવારના પછી હું જીઈબીની ઓફિસે અલકાપુરીમાં પટેલ સાહેબની મુલાકાત લીધી અને એમને મને સારો રિસ્પોન્સ આપ્યો અને એને એવું સ્વીકાર્યું કે અમારા જે કર્મચારી ત્યાં રીડિંગ લખવા આવે છે તેમની ભૂલના કારણે આ બિલ જનરેટ થઈ ગયું છે। અને જે મને ફિઝિકલ બિલ તો હજુ સુધી મળ્યું જ નથી, પણ મને ખાલી ગૂગલમાં જ એટલો મેસેજ અને ત્યાં જઈને મેં ચેક કરાવ્યું તો ત્યાં પણ એવું જ બિલ દેખાડતું હતું, 78,605 રૂપિયા। તો આવું જે બિલ મને મળ્યું અને મને ટેન્શન થઈ ગયું। તો હવે વડોદરામાં જે જીઈબીના કર્મચારીઓ છે તેમને મારી ખાસ વિનંતી કે જ્યારે પણ રીડિંગ લખવા આવે તો એ લોકોને વિચારવું જોઈએ કે ભાઈ બિલ આ જે એટલું મોટું બિલ કોઈ જોશે તો એને કેટલી તકલીફ થશે। હવે અત્યારે મોંઘવારીના સમયમાં આટલું બધું અચાનક બિલ આવી જાય તો માણસ ટેન્શનમાં મુકાઈ જાય છે। અને બીજો મને એક રિસ્પોન્સ જ્યાંથી જીઈબીમાંથી મળ્યો એ ખૂબ સારો મળ્યો, એટલે હું જીઈબીનો પણ આભારી છું અને ત્યાં કર્મચારી છે એમનો મને સહકાર પણ સારો મળ્યો, એટલે હું જીઈબીનો પણ ધન્યવાદ કરું છું। પણ હવે આવું રીડિંગ લખનાર વ્યક્તિને ખાસ વિનંતી કે બીજી વખત આવી રીતના કોઈનું રીડિંગ લખે તો એક વખત નહીં પણ 2 વખત ચેક કરી અને લખે એવી ખાસ વિનંતી। ધન્યવાદ। અને લોકોને અપીલ છે કે જ્યારે પણ આવું કોઈ મોટું બિલ આવે અને અચાનક તમને આ બિલ જોઈ અને આઘાત લાગે એવું નહીં કરવાનું, પણ આ તમારે જઈ અને જીઈબીની મુલાકાત લેવાની અને જીઈબીમાં કર્મચારીઓ ઘણો સારો રિસ્પોન્સ આપે છે, માટે પેનિક ન થવું અને હંમેશા જીઈબીની ઓફિસે જઈ અને ચેક કરાવવું, પછી જે તે કંઈ જવાબ આપે અને જો સંતોષકારક ન લાગે તો જ બીજી વખત કોઈ અલગ પગલાં ભરવાનો વિચાર કરો। ધન્યવાદ। અચ્છા, હા કરો। જીઈબીમાં જો તમારી ફરિયાદ સાંભળવામાં ન આવે અને એનો લોકોનો સારો રિસ્પોન્સ ન હોય તો પછી તમે બીજા પગલાં તરીકે તમે કોઈ મીડિયાનો સહારો લઈ શકો છો અને એની સામે લડત કરી શકો છો। બાકી જીઈબીનો રિસ્પોન્સ આમ જનરલ સારો જ મળે છે એવી મને આશા છે કે ભવિષ્યમાં આવું બિલ કોઈને ન આવે। થેન્ક યુ।